નર્મદા જિલ્લાના સુકા ગામ ખાતે હવે આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાન થકી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું પાડવાની શરૂઆત કરી છે। ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા દ્વારા હાલ ઓપરેશનો ચલાવવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં અન્ય પાર્ટીના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે। ત્યારે નિરંજન વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે કે આ મુદ્દાઓને લઈને હવે આગામી ચૂંટણીઓ થવાની છે। વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે, કેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડનો મુદ્દો આગળ લઈને કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે લોકો વચ્ચે જઈ રહ્યા છે। નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા દ્વારા સુકા ગામ ખાતે એક જનસભા સંબોધવામાં આવી હતી, જેમાં હાલ ગુજરાત જોડો અભિયાન પણ આમ આદમી પાર્ટીનું ચાલી રહ્યું છે। આ જનસભા દરમિયાન નિરંજન વસાવા દ્વારા નર્મદા જિલ્લાનું જે વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, ત્યાં નર્મદા ડેમ આવેલું છે, પરંતુ આજ દિન સુધી નર્મદાના લોકોને ડેમનું પાણી મળતું નથી। લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આદિવાસી સમાજની જમીનો છીનવવામાં આવી રહી છે। તેવા મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરવાની શરૂઆત કરી હતી। એટલું જ નહીં, ધારાસભ્ય ચૈતર વસાવાને પણ યાદ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે। લોકો માટે તેઓ સતત લડત ચલાવે છે, અવાજ ઉઠાવે છે, પરંતુ તેમનો અવાજ દબાવવાનો સરકારે પ્રયાસ કર્યો છે। આ ઘટના બાદ તેમણે જે સભા સંબોધ્યા પછી એક ગુજરાત જોડો અભિયાન થકી તેમણે બીજી પાર્ટીમાં જોડાયેલા કાર્યકરો અને નેતાઓને તેમના પાર્ટીમાં પણ સમાવ્યા હતા। અંદાજિત 400 જેટલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। પહેલા અત્યારે અહીંયા બાજુમાં જ હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે, એમાં 18 ગામો જાય છે। ભાઈ, તમારે વિકાસ કરવો હોય તો તમે બોમ્બે જેવી સિટીમાં જઈને કરો, અમદાવાદ જેવી સિટીમાં જઈને કરો। આ અમારા આદિવાસીઓની જમીન છે। અમે જળ, જંગલ અને જમીનના રખવાળા છે। અમે બિરસા મુંડાના વંશજ છે। અમે ચૈતરભાઈ વસાવા એ બિરસા મુંડાનો વંશજ છે। અને આવનારા દિવસોમાં આ અમારા દરેક યુવા સાથી મિત્રોની અંદર હવે ચૈતરભાઈ અને બિરસા મુંડાનું લોહી વહેતું થઈ ગયું છે। એટલે હવે અમે અહીંયા અમારા વિસ્તારમાં 1 ફૂટી કોળી પણ તમને જમીન આપવાના નથી। તમે અમારા પ્રાણ લઈ લેશો તો અમે અમારો પ્રાણ આપવા પણ તૈયાર છે। પણ આ જે તમે ભૂતકાળમાં અમારી જમીનો લીધી છે, જે તમે પ્રશાસનને આગળ કરીને તમે અમારો બુલડોઝરો ચલાવ્યા છે, અમારી બહેનોને રોડ પર ઘસેડી અને તમે આજે ડબ્બા ભરી અને તમે એમને ખોટા કેસો કર્યા છે। પણ આવનારા દિવસોમાં આજે દરેક ગામે અને દરેક ઘરે આજે ચૈતર વસાવા પેદા થઈ ગયા છે। આજે મારા યુવા સાથી મિત્રોને કહેવું છે, હમણાં લગ્ન સીઝન આવશે, 9મી ઓગસ્ટ આવશે, 9મી ઓગસ્ટ ગઈ, ગણપતિ આવશે, દશા માતા આવશે, બધા જ તહેવારો આવશે। પણ હવે સમય આવી ગયો છે આપણા સમાજ માટે અવાજ ઉઠાવવાનો। હવે સમય આવી ગયો છે આપણા સમાજમાં, જે અત્યાર સુધી આ ભાજપની સરકાર હોય, આ કોંગ્રેસની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય, આપણા સમાજનું શોષણ કરતી જ આવી છે। અને હવે જો આપણે નહીં જાગીએ તો આ ચૈતરભાઈ જેવો એક હીરો આપણને મળ્યો છે। જો હવે પણ તમે નહીં જાગો તો આવનારા દિવસોમાં જે હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે, આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે, એરપોર્ટ આવે છે, ઘણા બધા પ્રોજેક્ટો આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં આવવાના છે। જો તમે હજુ પણ નહીં જાગો તો આપણો સમય આના કરતા પણ વધારે ખરાબ આવવાનો છે। શું તમે બધા તૈયાર છો જાગવા માટે? મિત્રો, આજે આ નારંગી જેવા જે અહીંયા ગાડી, આ નર્મદા ડેમ જ્યારથી બનાવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી આપણા લોકોનું શોષણ થઈ રહ્યું છે। આ નર્મદા ડેમ બનાવ્યા પછી અહીંયા ગાડી કેનાલ બનાવવામાં આવી। કેનાલ ફક્ત આપણાથી 5, 10, 15, 20 કિલોમીટરના એરિયામાં છે। આ નર્મદા કેનાલનું પાણી અહીંથી સૌરાષ્ટ્ર, કચ્છ, ભુજ સુધી જાય છે, પણ આપણા નજીકના ગામડાઓને મળે છે ભાઈ તમને બધાને પાણી? એટલે આપણે જાગવાની જરૂર છે। આ સરકાર જો અહીંથી કચ્છ, ભુજ સુધી પાણી લઈ જતી હોય અને જે વિસ્તારમાં આટલો મોટો ડેમ બન્યો હોય અને જે વિસ્તારમાં જે લોકોએ જમીનો આપી હોય, આજે
તે વિસ્થાપિતોને અને આજુબાજુ જે ગામના લોકોને આજે પણ એ લોકો સુખાકારીથી આજે એ લોકો એનો ભોગ બની રહ્યા છે. આજે પણ આજે તમે આ તુરખેડા જેવી ઘટનાઓ જો, આપણા વિસ્તારથી બિલકુલ નજીક ગામ છે. આજે ઝોલીમાં લઈ લઈને મહિલાઓ હોય કે કોઈને સાપ કરડી ગયો હોય, કોઈને દવા પી લીધી હોય, આજે 108 પણ નથી પહોંચી શકતી આપણા ટ્રાઇબલ વિસ્તારમાં. અને આજે ત્યાં ગાડી કોઈ પણ નેતાઓ આટલું બધું સોશિયલ મીડિયામાં ચાલે છે, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ આ વસ્તુ જોવા માટે તૈયાર નથી. કોઈ સાંસદ સભ્ય ગયા છે ભાઈ ત્યાં ગાડી મુલાકાત લેવા? કોઈ ધારાસભ્ય ગયા છે? આજે ડેડિયાપાડાનો ધારાસભ્ય જો તુરખેડા ગામમાં ઘટના બનતી હોય અને ત્યાંની મુલાકાત લેવા જતો હોય, આ ડેડિયાપાડાનો ધારાસભ્ય આ કેવડિયામાં જે આપણો ટ્રાઇબલ મ્યુઝિયમ છે એ ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે જણને મારી નાખ્યા આપણા આદિવાસી સમાજના લોકોને. પણ તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફક્ત ફોટો શૂટ કરવા માટે આવે છે. પણ ત્યાં ગાડી 2-3, 5 કલાક સુધી અમે ત્યાં ઊભા રહી અને એ કંપનીના માલિકોને કીધું કે ભાઈ આ લોકોને તમારે વળતર ચૂકવવું પડશે. અને એમને 25 લાખ રૂપિયા એક પરિવારને આપ્યા. અને એ પરિવારનું જ્યારે બેસણું આવ્યું ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ પોલીસ પ્રશાસનને આગળ કરી એમના પરિવારને પણ મળવા માટે આપણાને રોક્યા હતા કે નથી રોક્યા? આજે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઘણા બધા આપણા આદિવાસી સમાજના લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે. ઘણા બધા લોકોની આજે જમીનો ગઈ. લોકો આજે ટાવરો પર ચડી જાય છે. આજે લોકો ઉપવાસ કરે છે. આપણા જે આજુબાજુ ગામના જે તે સમયના એ કેબિનેટ મંત્રી હતા એ લોકોને પારણા કરાવે છે, પણ એમના આજે પણ એ પ્રશ્નોનું નિરાકરણ નથી થતું. આજે પણ એ ટાવરો પર 4-4, 5-5 પોલીસ કર્મચારીઓને મૂકી દેવામાં આવે છે. અને આપણી જ્યારે રજૂઆત હોય, આપણી રજૂઆત સાંભળવા માટે કોઈ તૈયાર નથી. નિરંજન વસાવાનું નિવેદન સાંભળો. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા. તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી હતી અને સાથે જ ગુજરાત જોડો અભિયાન દ્વારા આદિવાસી વિસ્તારમાં વધુ એક ગાબડું છે તે ચૈતર વસાવાની ગેરહાજરીમાં નિરંજન વસાવાએ પાડ્યું હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.